પર ભારતની ડિજિટલ સ્ટ્રાઇક, પાકિસ્તાનની 16 યુટ્યુબ ચેનલો બેન કરવામાં આવી. ડોન ન્યૂઝ સહિત 16 મુખ્ય પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ. ખોટા અને સાંપ્રદાયિક સમાચારો ફેલાવવાનો આરોપ. ભારત પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે ન્યૂઝ 18 LOC નજીક આવેલા તલવારી ગામ પહોંચ્યું. LOC પર નજીક આવેલ શાળામાં ભયનો માહોલ. શાળાના આચાર્યનું નિવેદન, યુદ્ધની સ્થિતિમાં શાળા પર થાય છે ગોળીબારી. ફરી તણાવ વધતા બાળકોને વાલીઓમાં ડર. પહલગામ આતંકી હુમલા બાદ LOC પર તણાવનો માહોલ, સ્થાનિકોમાં ડરનો માહોલ. યુદ્ધના ભયના કારણે લોકોએ ઘરમાં બનાવેલા બંકરોને ખોલી સાફ સફાઈ કરી. બંકરમાં એકત્ર કર્યો જરૂરી સામાન. ભારતની કાર્યવાહીના સમાચારથી ગભરાયેલા પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના પ્રમુખ વિદેશ ભાગ્યા. બિલાવલ ભુટ્ટોએ પોતાના પરિવારને વિદેશ મોકલી દીધો. બિલાવલનો પરિવાર કેનેડા પહોંચ્યો. આ પહેલા પાકિસ્તાની આર્મી ચીફ મુનીરે પણ પોતાના પરિવારને પાકિસ્તાનની બહાર મોકલી દીધો હતો. પહલગામ આતંકવાદી હુમલા પર કોંગ્રેસના બોલ શશી થરૂર બોલ્યા, કોઈપણ દેશની ગુપ્તચર વ્યવસ્થા 100% ફૂલપ્રૂફ નથી. વર્તમાન કટોકટીને ધ્યાનમાં રાખીને આપણે સરકાર પાસેથી જવાબદારી માંગવી જોઈએ. ઉદિત રાજે કહ્યું, શું શશી થરૂર ભાજપના પ્રવક્તા બની ગયા છે? પીએમ મોદી સાથે રક્ષામંત્રી રાજનાથસિંહ વચ્ચે મહત્વની બેઠક મળી. બેઠકમાં ત્રણેય સેનાના વડાઓ CDS અનિલ ચૌહાણ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા થયા ભાવુક. કહ્યું, 26 વર્ષમાં આવું ક્યારે નથી બન્યું. મારી પાસે માફી માંગવા માટે શબ્દો નથી. લોકોનો સાથ હશે તો આતંકવાદીઓનો ખાત્મો થશે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું, પહલગામ હુમલા પછી આપણે રાજ્યની માંગ કેવી રીતે કરી શકીએ? અમે રાજ્યનો દરજ્જો માંગ્યો છે અને ભવિષ્યમાં પણ માંગતા રહીશું. આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત પછી રાજ્યનો દરજ્જો માંગીશ તો એ શરમજનક હશે. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પહેલગામ હુમલાની નિંદા કરતો ઠરાવ રજૂ કરાયો. નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ આતંકવાદી હુમલા પર શોક અને વ્યથા વ્યક્ત કરતો ઠરાવ રજૂ કર્યો. નાપાક કાર્યોને હરાવવા માટે મજબૂતીથી લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. પહલગામમાં આતંકવાદી હુમલા પછી વ્યવસાયોને નુકસાન. પ્રવાસીઓ ધીમે ધીમે પરત ફરતા હોવાથી વેપારીઓએ પુનરુત્થાનની આશા વ્યક્ત કરી. મુખ્ય બજારમાં ફક્ત થોડી જ હાથ વણાટની દુકાનો ફરી ખુલી. આતંકવાદી હુમલા બાદ પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો, જેની સીધી અસર સ્થાનિક રોજગારી પર પડી. વર્ષોથી પહલગામમાં કામ કરતા લોકોને પરત ઘરે મોકલ્યા. પ્રવાસનની અસર થતા માલિકોને પગાર ચૂકવવા માટે પણ સંઘર્ષ. રાજ્યમાં 48 કલાક હીટવેવની આગાહી. કચ્છ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. સિક્કિમના ગંગટોકમાં હિમવર્ષાના દ્રશ્યો આવ્યા સામે. પહાડો પર સફેદ ચાદર પથરાઈ. રસ્તા પર બરફના થર જામી જતા અનેક વાહનો ફસાયા. હજુ પણ બરફવર્ષા યથાવત. આસામના ગુવાહાટીમાં વાવાઝોડાની જોરદાર અસર. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. તેજ પવનથી અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ. આસામના ગુવાહાટીમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર ભરાયા પાણી. અનિલનગર અને નબીનગરના નીચાણવાળા વિસ્તારો થયા જળમગ્ન. દર વર્ષે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોવાનો સ્થાનિકોનો દાવો. મધ્યપ્રદેશના દમોહમાં વરસાદને કારણે મોટા પ્રમાણમાં પલળ્યા ઘઉં. માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલા હજારો ક્વિન્ટલ ઘઉંનો પાક બગડ્યો. બજારમાં પાકને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવાની વ્યવસ્થાના અભાવે પાકને નુકસાન થયું હોવાના ખેડૂતોના આરોપ. શુક્રવારથી રાજ્યમાં માવઠાની સંભાવના. હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીની આગાહી. 2 અને 3 મે ઉત્તર ગુજરાતમાં પડી શકે માવઠું. 3 મે બાદ આખા રાજ્યમાં ગાજવીજ સાથે થઈ શકે છૂટો છવાયો વરસાદ. મુંબઈમાં ચોમાસું વહેલું શરૂ થવાનું અનુમાન. જૂનના પહેલા સપ્તાહમાં ચોમાસાનો વરસાદ આવી શકે. 105%થી વધુ વરસાદનું ભારતીય હવામાન વિભાગનું અનુમાન. 8 થી 11 જૂન દરમિયાન ચોમાસાનો વરસાદ આવવાની 92% શક્યતા. પાટણ જિલ્લામાં ભર ઉનાળે વર્તાઈ યુરિયા ખાતરની અછત. આકરી ગરમીમાં ખેડૂતો ખાતર માટે ડેપો પર ઊભા રહેવા મજબૂર બન્યા. બાજરીના પાકમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત ઊભી થતા ખેડૂતો પરેશાન. અરવલ્લીના માલપુરના વાત્રક ડેમમાંથી ત્રીજા તબક્કાનું પાણી કેનાલમાં છોડાયું. ખેડૂતોની સિંચાઈ માટે જમણા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાયું. બાજરી, જુવાર અને ઘાસચારાને થશે ફાયદો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ભર ઉનાળે પાણીનો પૂરતો સ્ટોક. નર્મદા ડેમ હાલ 60.41% ભરેલો. નર્મદા ડેમની સપાટી 124.40 મીટર પર 1 વર્ષ સુધી પીવા અને સિંચાઈનું પાણી આપવા માટે સક્ષમ. વરસાદ ખેંચાય તો પણ ગુજરાતને પીવા અને સિંચાઈના પાણીની નહીં પડે તકલીફ. ડેમમાં 2015.13 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ. CHPHનું એક ટર્બાઇન ચાલુ. મેઇન કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે 6230 ક્યુસેક પાણી.
ઊંઝા માર્કેટયાર્ડમાં વરિયાળી બાદ હવે આજમાનું બની રહ્યું છે હબ. યાર્ડમાં રોજ 3500 થી 4000 બોરી અજમાની આવક. વેપારીઓ મુજબ હાલ દેશમાં સૌથી વધુ અજમાની આવક ઊંઝામાં. ભાવનગરના રેવા ગામમાં ડેન્ગ્યુ અને પાણીજન્ય રોગચાળો વકર્યો. ગામમાં 40 થી વધુ લોકો ડેન્ગ્યુ અને તાવના શિકાર. મહીપરી એજનું પાણી દૂષિત આવતું હોવાથી રોગચાળો વધ્યો હોવાનો આરોપ. જિલ્લા આરોગ્ય અધિકારીને પણ કરાઈ રજૂઆત. અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં પાણી માટે કકળાટ શરૂ. ધાતરવડી ડેમ 1 માંથી નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી ઠપ થતા પીવાના પાણી માટે રઝળપાટ. લોકોએ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના 10 ગામોમાં પીવાના પાણીનો કકળાટ. આદિવાસી વિસ્તારની મહિલાઓ માથે માટલા ઉપાડી પહોંચી પાણી પુરવઠા કચેરી. હાથમાં બેનરો રાખીને પાણીની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર. આદિવાસી વિસ્તારના 10 ગામોમાં નલ સે જલ યોજના ફક્ત નામ પૂરતી હોવાના કરાયા આરોપ. મોટા ટાંકા અને સંપ બનાવાયા હોવા છતાં ઘર ઘર સુધી પાણી ન અપાતું હોવાના આરોપ. તાત્કાલિક પાણી આપવા પાણી પુરવઠા અધિકારીને કરી રજૂઆત. પાણીના કકળાટ વચ્ચે વડોદરાના આજવા વાઘોડિયા રોડ વિસ્તારમાં પાણીનો બગાડ. મનપાની નબળી કામગીરીને કારણે વગર વરસાદે પાણીની રેલમછેલ જોવા મળી. ખોદકામ દરમિયાન 15 થી 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. સુરેન્દ્રનગરમાં ખેડૂતોનું આક્રમક વિરોધ પ્રદર્શન. વિવિધ પ્રશ્નો અંગે ખેડૂતોએ રેલી યોજી. ચણા અને રાયડા માટે રજીસ્ટ્રેશન અનબ્લોક કરવા માંગ. પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ કર્યો વિરોધ. સુરેન્દ્રનગરમાં ટાવર ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી. સિંચાઈ માટે પૂરતું પાણી, ડુંગળીમાં થયેલા નુકસાન અંગે સહાય ચૂકવવા કલેક્ટરને કરી ઉગ્ર રજૂઆત. ખેડૂતોની માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. પોરબંદર મનપાએ નિયમોને નેવે મૂકી કરેલા બાંધકામો સામે કાર્યવાહી કરી. મનપાએ 25 જેટલી બિલ્ડિંગો સીલ કરી. જર્જરિત પાર્કિંગની વ્યવસ્થા અને ફાયર સેફટીના અભાવવાળી ઇમારતો સીલ કરાઈ. પાદરા તાલુકામાં 300 જેટલા દબાણોનું ડિમોલેશન. દબાણ હટાવવા જતા તંત્ર સામે લોકોએ વિરોધ નોંધાવ્યો. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું. તંગદિલી સર્જાતા પોલીસનો મોટો કાફલો ખડકાયો. સાપુતારાના તળેટી વિસ્તાર માલેગાંવમાં જમીન બાબતે લોકોનો ઉગ્ર વિરોધ. એકલવ્ય મોડલ સ્કૂલના પ્રોટેક્શન વોલની બાંધકામનો વિરોધ. ધાર્મિક પ્રસંગો ઉજવાતા હોય તે જગ્યાએ બાંધકામ ન કરવા લોકોની માંગ. જમીન સાથે જોડાયેલી છે લોકોની ધાર્મિક લાગણીઓ. ગામ તળની જમીન પર ઉજવાય છે અનેક ધાર્મિક પ્રસંગો. શાળામાં કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરાતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોએ એકત્ર થઈ કામગીરી અટકાવી. પંજાબમાં અટારી બોર્ડર પર પાકિસ્તાની નાગરિકોની ભીડ. પહલગામ આતંકવાદી હુમલા પછી કેન્દ્ર સરકારે અલ્ટિમેટમ આપતા પાકિસ્તાનીઓ છોડી રહ્યા છે ભારત. 24 થી 27 એપ્રિલ દરમિયાન કુલ 537 પાકિસ્તાની નાગરિકો અટારી વાઘા બોર્ડરથી પાકિસ્તાન પરત ફર્યા. દરિયા કિનારે આવેલા પોરબંદર જિલ્લા પોલીસ હાઈ એલર્ટ પર. અલગ અલગ ટીમો બનાવી સંવેદનશીલ વિસ્તારમાં તપાસ સહિતની કાર્યવાહી કરાઈ. હાર્બર મરીન પોલીસ દરિયામાં આવતી જતી બોટોનું કરાઈ રહ્યું છે ચેકિંગ. નડિયાદમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની હાજરીમાં યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ. ગુજરાતભરમાં સર્ચ ઓપરેશન દરમિયાન 2 દિવસમાં 6500 જેટલા શંકાસ્પદોની અટકાયત કરાઈ. 450 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા. વિઝિટર વિઝાથી આવેલા પાકિસ્તાનીઓને પરત મોકલાયા. પહલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શન મોડમાં. ગેરકાયદે ઘૂસણખોરીને લઈ નવા યાર્ડ વિસ્તારમાં કરાયું સર્ચ. 200 થી વધુ શંકાસ્પદોની કરી અટકાયત. પોલીસે 1700 લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા. 14 જેટલા બાંગ્લાદેશીની સઘન પૂછપરછ કરાશે. પોલીસની વિવિધ એજન્સીઓ કરી રહી છે તપાસ. અમદાવાદમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની કાર્યવાહી. તપાસ દરમિયાન 143 લોકો ગેરકાયદેસર વસતા હોવાનું સામે આવ્યું. તમામને રિપોર્ટ કરવા મોકલાયો પ્રસ્તાવ. અમદાવાદ શહેર બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ સક્રિય. ગ્રામ્યમાં વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વિરુદ્ધ કાર્યવાહી. એક જ રાતમાં કોમ્બિંગ કરી 800 જેટલા શંકાસ્પદ લોકોને વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં વીજ કંપનીએ શરૂ કરી કાર્યવાહી. ગેરકાયદેસર વીજ જોડાણને લઈ કરાશે કાર્યવાહી. વીજ વિભાગે પોલીસને સાથે રાખીને કરી તપાસ. સુરતમાં વધુ બાંગ્લાદેશી ઝડપાયા. વરાછા, સારોલી, પુણામાંથી 49 બાંગ્લાદેશી મળ્યા. ડોક્યુમેન્ટ ચકાસવા સાથે વતનના ગામના સરપંચને ફોન કરીને તપાસ કરાઈ. સુરતમાં બાંગ્લાદેશીઓની અટક બાદ આઈબીની ટીમના ધામા. કેન્દ્રીય અને પશ્ચિમ બંગાળની ટીમે શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરી. 4 સ્તરમાં પૂછપરછ હાથ ધરવામાં આવી. 6 જેટલી મહિલાઓ કરતી હતી દેહ વ્યાપાર. મોરબીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ પોલીસ એક્શનમાં. 5 મહિલા 3 પુરુષ સહિત 10 બાંગ્લાદેશીઓની કરી અટકાયત. પરપ્રાંતિયોની વસાહત ધરાવતા અનેક વિસ્તારમાં મોરબી એલસીબી એસઓજીએ કર્યું સર્ચ. બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા વલસાડ જિલ્લામાં રાત્રે પણ ચાલ્યું પોલીસનું અભિયાન. જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનમાં રાત્રિ કોમ્બિંગ. શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ.
ચોટીલા તાલુકાના ઢાકણિયા ગામની સીમમાંથી ઇંગ્લિશ દારૂનું કટિંગ ઝડપાયું. 78 લાખથી વધુના દારૂ અને વાહન સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. એસએમસીના દરોડાથી ટ્રક ચાલક, કાર ચાલક સહિત 8થી વધુ શખ્સો ફરાર. સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. અમદાવાદમાં ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપાયો. દાણી લીમડા પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી. 1,77,000ની કિંમતના ગાંજા સાથે આરોપીની ધરપકડ.